તો આ દરમિયાન વડોદરાથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં બોગસ ડિગ્રી કૌભાંડ ઝડપાયું છે। વડોદરામાંથી આ સમાચાર મળી રહ્યા છે। ગોત્રી વિસ્તારના લલિતા ટાવરમાં બોગસ ડિગ્રી અને માર્કશીટ બનાવવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું। પોલીસે એક આરોપીની ધરપકડ સાથે બોગસ ડિગ્રીઓ પણ કબજે કરી છે। આ સાથે લેપટોપ, ડિગ્રી બનાવવાનું મશીન પણ જપ્ત કરાયું છે। આ સાથે ટીવી9 સંવાદદાતા અભિષેક પંચાલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અભિષેક, વધુ શું વિગત? વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા લલિતા ટાવરમાંથી એક નકલી માર્કશીટ અને ડિગ્રી બનાવવાનું એક મસ્ત મોટું કૌભાંડ વહેલી સવારે ગોત્રી પોલીસ સ્ટેશન દ્વારા બાતમીના આધારે પકડી પાડવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે લલિતા ટાવરની અંદર છેલ્લા 8 થી 9 મહિનાથી આ નકલી ડિગ્રી બનાવવાનું કૌભાંડ ચાલતું હતું। તેની બાતમી પોલીસને મળી હતી, જેથી પોલીસે વહેલી સવારે રેડ કરીને પ્રિન્સ પાઠક નામના એક આરોપીની ધરપકડ કરી છે અને કહી શકાય કે 3 લેપટોપ, 3 મોબાઈલ તેમજ હાઈ રિઝોલ્યુશન જે પ્રિન્ટર જેનાથી ડિગ્રી અને નકલી માર્કશીટ પ્રિન્ટ કરવામાં આવતી હતી તે તમામ પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો છે। જે રીતના આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે તે રીતના રાષ્ટ્રીય લેવલની જે યુનિવર્સિટી છે તેની ડિગ્રી અને ઓપન યુનિવર્સિટીની નકલી ડિગ્રીઓ હાલ પોલીસે મસ્ત મોટો જથ્થો પકડી પાડ્યો છે। સૂત્રોએ જે મુજબ જણાવ્યું છે તે મુજબ 150 થી વધુ માર્કશીટ અને ડિગ્રીઓ જે નકલી હતી તે પણ પોલીસે જપ્ત કરી છે। શિવાની, બિલકુલ અભિષેક, આભાર।